આજે આપણે બનાવીશું કેળાની મીઠાઈ એકદમ નવીન જ રીતે. તો હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો આ રીતે તમે કેળાની મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે આપણે એક પેનમાં રવો લીધો છે. જેટલો રવો હોય તેટલું જ આપણે ઘી લેવાનું છે. રવાને ઘીમાં સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેવાનો છે. થોડો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું. તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન રવો થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. જેટલો રવો લીધો તેનું ડબલ આપણે દૂધ લેવાનું છે. દૂધને સારી રીતે આપણે ગરમ કરી લેવાનું છે. અને તમારે જેટલા સ્વીટનેસ જોતી હોય તે રીતે તમારે કેળા લઈ લેવાના. કેળા અહીંયા સારી રીતે પાકેલા હોય તેવા જ કેળા લેવાના છે. કેળાને સારી રીતે આપણે મેશ કરી લેશું અને ગરમ દૂધ ઉમેરી દેશું રવામાં. હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે. આ રીતે ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. આ મીઠાઈ તમે સુગર ફ્રી બનાવવા માંગતા હોય તો અહીંયા તમારે કેળાનું પ્રમાણ વધારી દેવાનું અને 2 ચમચી જે આપણે ખાંડ ઉમેરેલી છે તમારે સ્કીપ કરી દેવાની. હવે આપણે ચપટી પિંક ફૂડ કલર ઉમેરી દેશું, સાથે ઇલાયચી પાવડર ઉમેરી દેશું. હવે બધી વસ્તુને